મારા સાસુનું તો હું કરવું કઈ ખબર નથી પડતી. કેમ સમજાવવા એને તો દુનિયાનું કોઈ વ્યક્તિ સમજાવી શકે એમ નથી. હા, મમ્મીનો ફોન આવે છે. હાલો મમ્મીને વાત તો કરું કે અહીંયા હું થઈ ગયું આટલું બધું. એને નહીતર એમ થશે કે મારી છોકરી કાંઈ કહેતી નથી. આટલું બધું થઈ જાય તો એને કાંઈ ખબર હોતી નથી. એકવાર એને કહી તો દઈએ. હા મમ્મી. અરે કાંઈ નહીં, મારે તો આખો દી એકનો એક કકળાટ હોય. તને ખબર તો છે મારા સાસુનો એનો કકળાટ. આખો દી કચ કચ કર્યા જ કરે. એને એક વાતે શાંતિ નથી. એને ગમે એટલું સારું ખાવાનું બનાવી દો તોય ઈ વાંક કાઢે, અને ન ખાવાનું બનાવી દો ને તોય ઈ વાંક કાઢે. ખબર નહીં, એને ગમે એટલી સારી વસ્તુ આપો તોય એમ કે વધારે પૈસા ગયા, અને ન લાવો તો એમ કે લ્યો અમારી માટે કાંઈ લાવતા નથી. એને તો ખબર નહીં કઈ રીતના ખુશ રાખવા નહીં, મને નથી ખબર પડતી. બધાની વહુ તો એની હાવ માટે કેટલી ગિફ્ટ ને કેટલું લાવે, અને એની હાવ કેટલી ખુશ રહેતી હોય. અને હું એક છું કે મારી હાવ માટે આખી દુનિયા કરતા વધારે કરું છું. એને જે ખાવું હોય બનાવી દઉં છું, જે ગિફ્ટ જોતી હોય ગિફ્ટ લાવું છું, અને કેટલા એના બર્થડે ને સરપ્રાઈઝ ને કેટલી ગિફ્ટો અમે આપીએ છીએ. છતાં એને તો કાંઈક ને કાંઈક ખૂટતું જ હોય. ખબર નહીં કાંઈક ને કાંઈક વાંક કાઢે. લે આ વસ્તુ તો મારી પાસે હતી, ખોટી આ વસ્તુ તમે લાવ્યા ને પૈસા બગાડ્યા. તમને પૈસાની કાંઈ કિંમત નથી. એમ કરીને આખો દી બાંધે, એકનો એક કકડાટ. અને હમણાંથી તો નવું શીખ્યા કે શિવેન તોફાન કરે છે ને આમ કરે છે ને ઘરમાં આખું ખરાબ કરી નાખ્યું. ઘરને થોડું કઈ સારું નથી રહેવા દેતા. મારી દીકરીઓ આવે તો હું વિચારે કે ઘર તો જો હાવ કેવું રાખ્યું છે ભાભીએ. મારી દીકરીઓનું ઘર તો જોઈ આવો, કેવું ચકાચક ઘર હોય છે, કેટલું ચોખ્ખું. એને છોકરા છે તોય એનું કેટલું ઘર ચોખ્ખું હોય છે. એમ રખાય છોકરાને. તમને છોકરાને રાખતા નથી આવડતા ને આમ ને તેમને કેટલું સંભળાયું. ખબર નહીં હું કરું. મારે તો તારે એનો તો રોજનો કકડાટ છે. હું કંટાળી ગઈ છું એમ થઈ ગયું મને. લોકોની વહુ તો એની માટે, એની હાવ માટે કે કોઈની માટે કાંઈ કરતી ન હોય તોય એની હાવ એને રાખતી હોય. અહીં તો આપણે ગમે એટલું કરીએ તોય જરા કઈ કિંમત નથી. આ કહેવાય છે ને કે જ્યારે જે લોકોને જે વસ્તુ હાવ ફ્રીમાં મળી જાય ને એ વ્યક્તિને એ વસ્તુની કોઈ કિંમત જ ન હોય. ન તો માણસની કિંમત હોય, ન તો વસ્તુની કિંમત હોય. પણ કહેવાય છે ને કે જ્યારે જે વ્યક્તિને એ વસ્તુ માટે મહેનત કરવી પડે અને એ વ્યક્તિ માટે મહેનત કરવી પડે ને ત્યારે એને સાચી કિંમત સમજાય છે. આને તો ખબર નહીં કેદી કિંમત સમજાશે ત્યારે. હારું હાલો મૂકું, રોજનો કકડાટ છે. હારું હાલો પછી આવીશ. હા આજે રવિવાર છે પણ આજે છે ને મારે થોડુંક કામ છે, અને શિવેન નહીં તે સ્કૂલમાં ફંક્શન છે તો એ ફંક્શનની તૈયારી બધી કરવાની છે, એટલે મારે થોડુંક કામ છે. હવે આજે નહીં આવું, કાલે આવીશ. પછી બાકી બધી વાત હું કાલે કરીશ. ત્યારે રોજના કકડાટ ને ટેન્શન ના પાર નહીં. હા હાલો મૂકું. હા હા. મમ્મી તો આટલી બધી વાર કોની યાર ફોનમાં વાત કરતી હતી? નક્કી કો તો માસી હશે અને કા તો નાની હશે. અરે હા, નાનીનો જ ફોન હતો. એ તો આજે એના ઘરે જવાનું છે ને, જમવા બોલાવ્યા છે એટલે એને ફોન કર્યો હતો કે તમે ક્યારે આવવાના. પણ મેં એને કીધું કે શિવેનની સ્કૂલમાં ફંક્શન છે ને એટલે સાંજે અમારે ફંક્શનમાં જવાનું છે એટલે આજે નહીં આવીએ, હવે કાલે કે પરમદી ઘરે વાત કરીને પછી આવશું. તો કે સારું પછી આવજો. ત્યાં પછી પૂછતા હતા કે શું કરે બધા ઘરના. પછી મેં કીધું બાનું. અરે બાની તો વાત જવા દો. બાનું પૂછતા હતા. મેં બાની તો વાત જ જવા દો. એ તો કકડાટના પાર નથી. એને તો રોજનો એટલો કકડાટ ને એટલી પંચાત ને શું કરવું એનું તો મને કઈ ખબર નથી પડતી. એ ખાલી બધું પૂછતા હતા એટલે મેં એને ખાલી કીધું કે આવું આવું થયું અમારે એમ. મતલબ આપણા ઘરમાં જે થાય એ બધું તો નાનીને કહેજો. હા તો કેમ, નાનીને તો કવત તે ને, એ મારી મમ્મી છે, એને એની દીકરીની ચિંતા હોય ને. કેમ મને તારી ચિંતા નથી? તે થોડીક વાર ન ખાધું હોય, ક્યાંક બહાર ગયો હોય, થોડોક મોડો આવ્યો હોય તો તરત મને ચિંતા થાય. તો મને તારી ચિંતા હોય તો નાની નહીં તે એની દીકરીની ચિંતા હોય ને, એટલે હું તો કહું તો ખરા જ તે ને. અને કેવું જ પડે ને મમ્મીને કે અહીંયા ઘરમાં હું થાય છે. આ બધા કેટલો કકડાટ ને કેટલી પંચાયત કરે છે ને કેટલી હેરાન ગતિ કરે છે. તો શું કરવું મારે બીજું કે? મમ્મી એક વાત કહું, આઈની વાત અહીંયા કરવાની, આઈની વાત અહીંયા કરવાની, એનું એક જ વાત મુખ્ય છે. કહું? કયું કારણ છે મુખ્ય? અરે મોબાઈલ. હા તે મોબાઈલ શું છે? મોબાઈલ કઈ ખરાબ વસ્તુ થોડી છે. મોબાઈલ આવ્યા પછી તો સારું ને, આપણે જેની હારે વાત કરી એની હારે તરત વાત થાય. ફોન તો થાય ઉપર આપણે મોઢા જોઈને વાત કરી શકીએ, સામેથી સામે વાત કરી શકીએ. તો મોબાઈલ તો સારી વસ્તુ છે. મને તો લાગે છે આ મોબાઈલ આવે પછી જ તો બધા સંબંધ બગડ્યા છે. મોબાઈલ આવ્યો ને પછીથી આ બધું થયું. આઈની વાત અહીંયા, આઈની વાત અહીંયા. પહેલાના ઘરની વાત બીજાને કરે, બીજાના ઘરની વાત ત્રીજાને, ત્રીજાના ઘરની વાત ચોથાને, ચોથાના ઘરની વાત પાંચમાને. આમ કરીને તે બધા સંબંધ બગાડ્યા છે. પોતાના ઘરની વાત બીજાને કરો એમાં જ બધા ઝઘડા થાય છે. માં શું ઝઘડા થાય? એમાં કાંઈ ઝઘડા નથી થતા. આ તો ખાલી નોર્મલ વાત હતી કે ઘરમાં શું થયું એટલે ખાલી કહેતા હતા. એમાં આઈની વાત અહીંયા ને આઈની વાત અહીંયા કરવાની ક્યાં આવી? ખાલી વાત થઈ એટલે મેં કીધું. મમ્મી તો ઝઘડા નથી કરતી, પણ પોતાના ઘરની વાત બધાને કહેજો એ વાત હારી ન કહેવાય.
આપણે બધાને ઘરમાં વાત કહીએ ને, એમાં બધા લોકો ખુશ થાય. આપણા ખુશીમાં આપણે બધા દુખી થાય અને આપણી દુખીમાં બધા ખુશ થાય. આપણા ઘરની વાત આપણા જ ઘરમાં રખાય, બીજા કોઈ ન કહેવાય. અને તું કે છો ને તારા અને બાના સંબંધ કેવી હારા નથી, કહું તને. કેવી રીતના કે તો મને. અને દાદીની બધી વાત નાનીને કરે છો ને, એટલે છે ને દાદી તારા ઉપર ખીજાય છે, તમે તારા વાત કરે છે અને પછી તું દાદી હારે બાંધે છો અને એમાં તે તારા અને દાદીના સંબંધ બગડે છે. આ મોબાઈલ આવ્યા પછી તારી એકની હારે આવું ન થતું, બધાની હારે આવું જ થાય છે. મોબાઈલનો બધા ઉપયોગ કરવા કરતા દુરુપયોગ વધારે કરે છે. આખો દી પોતા ઘરમાં કોકને ફોન કરી, બીજાને ત્રીજાને ચોથાને પાંચમાને ફોન કરી અને પોતાના ઘરની વાત કરે છે અને આવી રીતના બધા સંબંધ બગાડે છે. એટલે જો તાર સંબંધ આઈના અને તારા દાદીના અને તારા સંબંધ જો રાખવા હોય ને સાચવવા હોય ને, તો નાનીને બધી વાત તારે બંધ કરી દેવી પડશે. અને મામી અને મામા અને નાની પોતાના ઘરની વાત કાંઈ તને કે છે અને તું જ તે 5મા ને 6મા ને 7મા ને 8મા ને 9મા ને 10મા ફોન કરી કરી અને આપણા ઘરની પંચાયત કર્યા કરે છો. અને તું બધાને ફોન કરીને કે છો ને, અને એટલે એ બધી વાત જાણી, ઘરના ઝઘડા જાણી અને બધા લોકો ખુશ થાય છે અને તું બધાને ખુશ કરે છો. એટલે હું કહું છું કે આપણા ઘરની વાત આપણા જ ઘરમાં રાખ અને કાંઈ કરમાં તો આ બધું બંધ થઈ જશે. હા શિવાની, વાત તો તારી સાચી છે. હું જ તે બધાને ફોન કરી કરીને આપણા ઘરની વાત કર્યા કરું છું અને બધાને જાણ થાય છે કે આપણા ઘરમાં શું થાય છે. અને પછી બધા લોકોને વધારે જાણવાની ઈચ્છા થાય છે અને એમાં જ તે આ બધા ઝઘડા થાય છે. અને કદાચ તારી વાત એ પણ સાચી છે કે હું બધાને કયા કરું છું ને આપણા ઘરની વાત, એટલે બાને ગમતું નથી અને બાને મારી યાર એવું લાગે છે કે હું આખો દિવસ એની સાથે ઝઘડા કરું છું, કારણ કે બા પછી મને ટોકે અને મને પછી ગમે નહીં, એટલે પછી બાને એવું લાગે કે હું એની સાથે ઝઘડા કરું છું. પણ કદાચ બા સાચા છે. મારે છે ને આપણા ઘરની વાત બધાને ન કરવી જોઈએ. અને તું પણ સાચો છો. જો આ આપણા ઘરની વાત બધાને કરીએ ને તો આપણા જ સંબંધો બગડે છે અને આપણા સંબંધોની સાથે સાથે લોકો તો ખુશ થાય છે. એટલે વાત તો સાચી છે શિવન, કે મારે આવું ન કરવું જોઈએ. મારે આપણા ઘરની વાત કોઈને ન કરવી જોઈએ. અને જો હું આવું બંધ કરી દઈશ ને તો તું કે છો ને 100% સાચું છે. મારા અને દાદીના સંબંધે સારા થઈ જશે અને દાદી મારી સાથે સારી રીતના રહેવા લાગશે અને પછી અમારી બેયની વચ્ચે ક્યારેય ઝઘડા નહીં થાય. એટલે હવે છે ને મેં નક્કી કર્યું છે કે આપણા ઘરની વાત હું કોઈને નહીં કરું. એટલે દાદી એ ખુશ અને તું ખુશ ને આપણા ઘરના સંબંધો સારા રહેશે. બરોબર ને? જો તમે તમારા ઘરના સંબંધ સાચવવા માંગતા હોય તો તમે તમારા ઘરની વાત કોઈને ન કહેતા અને બીજા લોકો આપણા ઘરની વાત જાણી અને હંમેશા ખુશ થાય છે અને આપણી મદદ કરવા નથી આવતા. આ દુનિયામાં મારી મમ્મી એક જ ત્યાં મોબાઈલનો દુરુપયોગ નથી કરતી, તમે લોકો પણ મોબાઈલનો દુરુપયોગ જ કરો છો. એટલે આ દુરુપયોગ મોબાઈલનો બંધ કરી દેજો. અને તો તમે આ બંધ કરી દેશો તો તમારે જે ઘરમાં જે પણ થતું હશે, જો તમારા ઘરમાં ઝઘડા નહીં પણ કંઈક તો થતું જ હશે આ મોબાઈલના કારણે અને એના દુરુપયોગના કારણે. અને જો આવું ન કરવા માંગતા હોય તો દુરુપયોગ બંધ કરી દેજો મોબાઈલનો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.